સુરત સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે। ખાનગી એમ્બ્યુલન્સ ચાલક દ્વારા બનાવવામાં આવેલ વિડીયો બાદ હોસ્પિટલ તંત્રે સીસીટીવી તપાસ કરતા આખું કાવતરું હોવાનો ખુલાસો કર્યો છે। સુરત સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે હોબાળો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। ચાલકે હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા એમ્બ્યુલન્સના ટાયરની હવા કાઢી નાખવાનો આરોપ લગાવ્યો હતો અને તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, પરંતુ હોસ્પિટલ તંત્રે સીસીટીવી ફૂટેજ તપાસતા હકીકત અલગ જ સામે આવી છે। તંત્રના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ ચાલક પહેલાથી જ ટાયરમાં હવા વગરની ગાડી લઈને આવ્યો હતો અને ખોટી રીતે વિડીયો બનાવી હોસ્પિટલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે જ આરોપ છે કે ચાલકે અન્ય એમ્બ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી દર્દીને પોતાની એમ્બ્યુલન્સનું હોવાનું બતાવ્યું હતું। હોસ્પિટલ તંત્રે વધુમાં જણાવ્યું કે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો સિવિલ કેમ્પસ અને રસ્તા પર ગેરકાયદેસર પાર્કિંગ કરી ધંધો કરતા હોય છે, જ્યારે હોસ્પિટલ પાસે પોતાની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ હોવા છતાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે। ખાનગી એમ્બ્યુલન્સને કેમ્પસમાં પાર્કિંગ ન કરવા સૂચના આપવામાં આવી છે, તેમજ અદાવત રાખીને હોસ્પિટલને બદનામ કરવા પ્રયાસ બદલ તંત્ર દ્વારા પોલીસમાં અરજી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। મારું નામ ડૉક્ટર ભરત પટેલ છે। હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સિવિલ હોસ્પિટલનો બદનામ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે આ અમારા સિક્યુરિટીવાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે। અને એ જે તમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજી એમ્બ્યુલન્સવાળા પેશન્ટ લઈ જતા હતા। એ પેશન્ટને પોતાનું બતાવી અને એમને પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ અમારી પેશન્ટને લઈ જતી વખતે હવા કાઢી નાખવામાં આવેલી હતી। અને ભૂતકાળમાં બી અહીંયા એવા ઘણા બનાવ બનેલા છે કે જે આ લોકોએ મારામારી કરતા અને મર્ડર કરતા એવું ભાઈ કરવામાં આવેલું છે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાઓએ। એટલે અમે ઘણીવાર સિક્યુરિટીવાળાને કહીને એમને ત્યાં પાર્કિંગ નહીં કરવાનું, રસ્તા પર પાર્કિંગ નહીં કરવાનું સૂચના આપવામાં આવી, પણ તો બી એમની સાથે ગાળાગાળી કરી, માથાકૂટ કરી અને ત્યાં જ પાર્કિંગ કરતા હોય છે। અને તેમને અમે ઘણીવાર સૂચના આપી છે કે અહીંયા તમે આવશો તો અમે તમારા વિરુદ્ધ ફરિયાદ બી પોલીસ સ્ટેશનમાં કરી દઈશું અને તમને અહીંયાથી લોકોને અવરજવર કરવાનો રસ્તો ખુલ્લો રાખવાનું જાણ કરવામાં આવેલ હતું। તેમ છતાં આ લોકો આવી રીતે સિવિલને બદનામ કરતા રહે છે અને ખોટા આક્ષેપો મૂકીને એમ કહે કે આ પેશન્ટને લઈ જવાનું હતું ને એ પેશન્ટ હવા કાઢી નાખી છે। તદ્દન ખોટી વાત છે અને ઉપજાવી કાઢેલી વાત છે। અને અમે આને વિશે અમે ભવિષ્યમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ બી કરવાના છે અને એમના વિરુદ્ધ એક્શન બી લેવાના છીએ। એ લોકોને પોતાનો ધંધો કરવા માટે એ લોકો અહીંયા લડાઈ કરે છે કે અમે સૌથી વધારે પૈસા કમાઈ લઈએ અને અહીંયાથી પૈસા અને પેશન્ટના દર્દીઓ સગાવાલા પાસેથી વધારે પૈસા લઈને એ લોકો એમ્બ્યુલન્સમાં લઈ જાય। અમારી અહીંયા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અવેલેબલ છે અને અમે ફ્રી ઓફ ચાર્જમાં અમે પેશન્ટ BPL કાર્ડવાળાને અને એમના ડેડ બોડીને ફ્રી ઓફ ચાર્જમાં અમે એમના ઘરે પહોંચાડીએ છીએ। કોણ છે સર આ લોકો? આ બધા પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા હોય છે જે લોકો અંદરો અંદર લડીને મારામારી કરીને બી પૈસા કમાવાનો ધંધો કરતા હોય છે આ લોકો। કઈ રીતના કાર્યવાહી છે? અમે સીસીટીવી તપાસ કરી અને અમે જોયું છે કે પોતે એમ્બ્યુલન્સ હવા નીકળેલી હાલતમાં જ એમ્બ્યુલન્સ લઈને ઇમરજન્સી વિભાગ પાસે લઈને આવે છે અને બીજું પેશન્ટ અમે તપાસ કર્યું તો એ પેશન્ટ હતું એ બીજું હતું અને બીજા એમ્બ્યુલન્સનું હતું અને એની માટે લઈ જવાના હતા બીજી એમ્બ્યુલન્સમાં અને પોતે એમ કે અમારી એમ્બ્યુલન્સમાં લઈ જવાનું છે અને એવી રીતે ખોટો વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।